ચૂંટણીના આવતીકાલે પરિણામ છે ત્યારે અગત્યની માહિતી પ્રકાશમાં આવી રહી છે। આવતીકાલે લોકસભા બેઠકની ચૂંટણીના છે પરિણામ ત્યારે ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતગણતરી થશે તો તૈયારીને લઈ મુખ્ય નિર્વાચન અધિકારીની પ્રેસ યોજાઈ હતી ત્યારે રાજ્ય ચૂંટણી કમિશનર પી ભારતીની પ્રેસ યોજાઈ હતી તો અગત્યના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। લોકસભા કુલ 26 કાઉન્ટિંગ સેન્ટર્સ પર આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે। આમાં આનંદ પીસીમાં 2 કાઉન્ટિંગ સેન્ટર્સ છે એટલે 26 કાઉન્ટિંગ સેન્ટર્સ થાય છે। આ 26 કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તમામ કાઉન્ટિંગ પ્રોસેસ માટે ટોટલ 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 રિટર્નિંગ ઓફિસર્સ અને 175 મતદાનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે। આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ETPBS માટે ટોટલ 615 એડિશનલ રિટર્નિંગ ઓફિસર્સનો પણ જવાબદારી આવતીકાલ માટે સોંપવામાં આવી છે અને આ 56 તમામ ઓબ્ઝર્વર્સ પોતાના ફરજ પર ઓલરેડી હાજર થઈ ચૂકે છે અને આપણા પીસીના ડિસ્ટ્રિક્ટમાં ઉપસ્થિત છે। મતગણતરીના સ્ટાફનું વાત કરીએ તો સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરતા હોય છે, 3 તબક્કામાં કરે છે। આમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે લાસ્ટ અને થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે સવારે 5 વાગે ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે। મતગણતરી કેન્દ્રો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, ફરજ પરના કર્મચારી અધિકારીશ્રીઓ અને ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ તથા કાઉન્ટિંગ એજન્ટ્સ માત્ર પ્રવેશ કરી શકશે। આ ઉપરાંત ECA દ્વારા જેમને અધિકારપત્રો આપવામાં આવ્યું છે એ મીડિયા કર્મચારીઓનો પ્રવેશ કરી શકશે અને આવતીકાલે સવારે RO કે અથવા ARO ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECA દ્વારા નિમણૂક થયેલ ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હોલમાં લાવી મતોની ગણતરી શરૂ કરાશે। તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર ત્રિસ્તરીય મતલબ 3 લેયર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। મતગણતરી કેન્દ્રના કેમ્પસ બહાર સ્થાનિક પોલીસ મતગણતરીના લોકેશન તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની 25 બેઠક લોકસભા બેઠક પર આવતીકાલે છે મતગણતરી।